સમાચારોની શરૂઆત કરીએ અંધશ્રદ્ધાના દૂષણ સામે આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સો દરેક માટે દાખલારૂપ બન્યો છે। ધૂણતા ભુવાના કહેવાથી એક વ્યક્તિને 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો। ભુવાએ કહ્યું કે 11 લાખ રૂપિયાનું ધૂપ કરો અને 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે। કાળા જાદુથી રૂપિયાના વરસાદની વાત સાંભળી અને યુવકે પોતાનું ઘરનું ઘર મોર્ગેજ કરી 6 લાખ રૂપિયા લોનથી મેળવ્યા અને તે પણ ભુવો લઈ ગયો। વાત છે સાબરકાંઠાના ઈડરના માઢવા ગામની, જ્યાં કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી ભુવાએ છેતરપિંડી કરી। હિંમતનગરના પાણપુર ગામના તૌફિક સાપોલિયા નામના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ ગુમાવ્યા। અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ 11 લાખ લઈ છેતરપિંડી આચરી। કાળા જાદુથી પૈસાનો વરસાદ કરવાની જાળ રચનારા ભુવા સામે ફરિયાદ નોંધાઈ। પોલીસે ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે। દીદી દ્વારા પોતાના લોકોના પૈસા અમુક ઘણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તૌફિકભાઈ કરીને, જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા, જેને 4.5 લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા। એ ઉપરાંત 50,000 બીજા અને બીજા 6 લાખ એમ કરીને 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ। સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ઈશાન, કઈ રીતે આ યુવક આ ભુવાના સકંજામાં આવ્યો, કઈ રીતે પોતાના પૈસા ગુમાવી દીધા અને ઘર પણ ગુમાવી દીધું? વાત કરવામાં સાબરકાંઠા જિલ્લાની, સાબરકાંઠા જિલ્લામાં જે ભુવાએ લોકોને અલગ પ્રકારની લાલચ આપી હતી, તમે મને પૈસા આપો ને એકના ડબલના 3 ગણા 3 ગણા 4 ગણા કરી આપી। એ પ્રકારે એક જે કિસ્સો સામે આવ્યો હતો, જે જાદવ પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહીને 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કર્યો હતો। અને ખાસ કરીને જે આ જે ભુવો છે કે જે અલગ લોકોને આ રીતે વિવિધ પ્રકારની રીતે છેતરતો હતો। અત્યારે હાલ તો જે એક ફરિયાદી છે જે હિંમતનગરના પાણપુરના તૌફિકભાઈ કે જેમને 11 લાખ ગુમાવ્યા છે અને જે પોતાનું ઘર પર લોન રાખીને પણ આજે પૈસા આપ્યા હતા। આ ઉપરાંત જે જાદવ પોલીસ સ્ટેશન ખાતે અનેક જે હજુ પણ 2 જેટલા જે ફરિયાદી છે તે આવ્યા છે અને તેમને ફરિયાદી લખાવી રહ્યા છે કે આ ઉપરાંત હજુ પણ મોટી સંખ્યામાં લોકો ભોવાનો ભોગ બનાવ્યો તેવું અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થાય તેમાં નવાઈ નહીં। જી ઈશાન, આ જે ભુવો છે તે પોલીસ સકંજામાં આવ્યો છે, તેને લઈને કોઈ જાણકારી? જી ચોક્કસ, કે હાલ તો જે આ જાદવ પોલીસે જે ભુવો છે જે સરપંચની ચૂંટણી ચૂંટાઈને તેમાં સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યો છે અને તેની પણ અત્યારે જાદવ પોલીસે અટકાયત કરી છે અને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે કે આ ઉપરાંત એને કેટલા લોકોને છેતર્યા છે અને હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તે દિશામાં પણ અત્યારે હાલ તો જાદવ પોલીસ જે કામગીરી કરી રહી છે। જી ઈશાન, એવી પણ જાણકારી છે કે આ ભુવા પાસેથી જે આરોપી માફ કરશો જે પીડિત છે તેને પૈસા પણ લેવાના નીકળતા હતા, તેને લઈને કોઈ જાણકારી કે 5 લાખ રૂપિયા એ બાકી હતા અને 6 લાખ રૂપિયા યુવકે બીજા ચૂકવ્યા આ ભુવાને? ચોક્કસ, કે જે ફરિયાદી છે જે તેના ઘરે કામ કરતો હતો ત્યાંથી જે 4 લાખ જેટલા લેવાના બાકી હતા અને આ ઉપરાંત જે વધુ પૈસા 11 લાખ કરી આપવાના હતા તો તે જે વધુ પૈસા છે જે 6 લાખ જેટલા જે એને લોન કરીને લીધા હતા અને ટોટલ 11 લાખ રૂપિયા આપ્યા હતા અને 11 લાખના 2 કરોડ કરવાની લાલચમાં જે તમામ પૈસા હતા હાલ તો નાવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત અન્ય પણ કેટલાક જે પીડિતો છે કે જે ધીરે ધીરે જાદવ પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ નોંધાવા આવી રહ્યા છે। ઈશાન, આ યુવકને ક્યારે એવી જાણકારી થઈ, ક્યારે એવી આશંકા થઈ કે આ ભુવા મને લૂંટી રહ્યા છે અને કોઈ જ પૈસાનો વરસાદ નથી થવાનો? ચોક્કસ, કે આ સમગ્ર મામલે અત્યારે હાલ તો પોલીસે કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ જે આ સમગ્ર મામલે અત્યારે હાલ તો જાદવ પોલીસ અને ઈડર ડીવાયએસપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જેમ જે ફરિયાદો છે જેમ આવશે ને તો ત્યારે જ ખબર પડશે કે કયા કારણોસર જે ફરિયાદી સામે આવીને ફરિયાદ નોંધાવી રહ્યા છે।
જી ઈશાન, કઈ દિશામાં પોલીસની તપાસ અત્યારે આગળ વધી રહી છે? કેટલો સમય લાગી શકે છે પૂછપરછમાં? ચોક્કસ કે હાલ તો જે પોલીસે જે આરોપી પકડ્યો છે, જે દુતાલા ભુવાને પકડી લીધો છે, પકડીને હાલ તો જે પૂછપરછની કામગીરી ચાલુ છે, જે રિમાન્ડ પણ માંગવામાં આવશે, તો એને કઈ રીતે અને કયા કયા લોકોને અને કઈ કઈ જગ્યાએ જે ખાસ કરીને સ્મશાનમાં વિધિ કરતો હતો તેવું હાલ તો સામે આવ્યું છે કે કયા સ્મશાનમાં વિધિ કરતો હતો, કઈ રીતે પૈસા એકત્રિત કરતો હતો અને કઈ દિશાથી લોકોને પોતાની માહિતી આપતો હતો કે હું આ પ્રકારનું કાળા જાદુ કરું છું, તમને ડબલ પૈસા કરી આપે, કે એ દિશામાં પણ અત્યારે હાલ તો તપાસ ચાલુ છે. માત્ર ભુવો જ પણ એની સાથે પણ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં પણ અત્યારે હાલ તો જાદર પોલીસ તપાસ કરી રહી છે. આભાર ઈશાન, તમામ જાણકારી આપવા માટે. તો ભુવો કડા કરી ગયો અને 11 લાખ લઈ છુમંતર થઈ ગયો. 2 કરોડની લાલચ આપીને તેણે 11 લાખ પડાવી લીધા. સમાચારમાં આગળ વધી અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. લુખ્ખા તત્વોએ વઢિયારી નગરને માથે લીધું હતું. જાહેરમાં તલવારો, લાકડીઓ લઈને આવેલા તોફાનીઓએ વીજ મીટર, ઘરના ગેટ, વાહનોને નુકસાન પહોંચાડ્યું. પોલીસના મતે અંગત અદાવતમાં આ હુમલો કરાયો છે. મિત્ર સાથે અન્ય વ્યક્તિ કેમ ફરે છે તે મુદ્દે બબાલ થઈ હતી. 3 વ્યક્તિ સામે હાલ અમરાઈવાડી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. તો અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક નજરે પડ્યો છે. વાહનોમાં તોડફોડ કરવામાં આવી, ઘરમાં તોડફોડ કરવામાં આવી. આ તોફાની તત્વોએ નજીવી બાબતને લઈને અંગત અદાવત રાખી અને ત્યારબાદ અહીં ભારે આતંક મચાવ્યો. અપશબ્દો બોલ્યા, ઘાતક હથિયારો સાથે ત્રાટક્યા અને હુમલાઓ કરતા રહ્યા. સોસાયટીમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આખરે કાર્યવાહી ક્યારે તે એક મોટો સવાલ. અમદાવાદમાં ફરી લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. વઢિયારી નગરને માથે લીધું હતું. જાહેરમાં તલવારો, લાકડીઓ લઈને આવેલા તોફાનીઓએ વીજ મીટર, ઘરના ગેટ, વાહનોને નુકસાન પહોંચાડ્યું. પોલીસના મતે અંગત અદાવતમાં આ હુમલો કરાયો છે. મિત્ર સાથે અન્ય વ્યક્તિ કેમ ફરે છે આ નજીવી બાબતને લઈને બબાલ થઈ. 3 વ્યક્તિ સામે હાલ અમરાઈવાડી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. 3 આરોપી પૈકી પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. 3જા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ફરિયાદીની પૂછપરછ કરતા જે ફરિયાદી છે એ આરોપીનો કોઈ દુશ્મન છે એની જોડે ફરતા હતા. તેનું મન દુઃખ રાખીને લોકોએ ગઈકાલે એમના ઘર ઉપર હુમલો કરેલો હતો. જે બાબતે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી જે 2 આરોપી છે, ગૌતમ જાદવ અને દર્શન શ્રીમાળી, જે બંને પણ ત્યાં જ વઢિયારી નગરમાં જે ફરિયાદી રહે છે અને ઘર પાસે જ રહે છે, એ બંનેને અરેસ્ટ કરવામાં આવેલા છે અને 3જા આરોપીની શોધખોળ ચાલુ છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા વઢિયારી નગરની અંદર આ ઘટના બની હતી. સામાજિક તત્વો દ્વારા ખુલ્લી તલવારો લઈ અને આ તમામ જે ઘર જે છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ તમે જોઈ રહ્યા છો કે મીટરના દ્રશ્યો જે છે કે મીટરને પણ તોડી પાડવામાં આવ્યું છે. એ જ રીતે વાહનો જે છે તેને પણ તોડ્યું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને સામાન્ય બોલાચાલીના કારણે આ જે લુખ્ખા તત્વો જે છે તેમણે સોસાયટીને બાનમાં લીધી હતી તે પ્રકારની વાત સામે આવી રહી છે. જોકે ઘરના વિવિધ જે સાધનો જે છે તેમને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું જે છે તે આવી રહ્યું છે. અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે 2 વ્યક્તિની ધરપકડ કરી હોવાની બાબતો જે છે તે સામે આવી છે. સ્થાનિક લોકો જે છે કે જેમના ઘર ઉપર આ પ્રકારનો આતંક થયો હતો તે તેમની સાથે વાત કરશું. ક્યારે આ ઘટના ઘટી હતી, કેટલા લોકો હતા અને શું કર્યું હતું? કાલે રાતે અમે લોકો ઘરમાં હતા અને ત્યાં પોલીસ સ્ટેશનમાં સમાધાનની વાત મૂકી હતી. થોડી વાર પહેલા, મતલબ કલાક પહેલા અહીંયા થોડી માથાકૂટ થઈ હતી. એમને ને અમારે બંનેને, જો કે પાડોશીઓને તો બધાને માથાકૂટ થાય, તો સામાન્ય બોલાચાલીમાં અમને તો એમ હતું કે આ લોકો આવી રીતે કાંઈ જ નહીં કરે, તો અમે બધા એકદમ ફ્રી અંદર બેઠા હતા અને અમારા બધા ઘરના, મારા મોટા મમ્મી બધા ત્યાં પોલીસ સ્ટેશને હતા સમાધાન માટે. ત્યાં એ છોકરાની મમ્મીને બધા સમાધાન માટે હતા અને અહીંયા એ લોકો 6-7 લુખ્ખાઓને લઈને તલવાર ખુલ્લી લઈને અહીંયા ઘર પર વાર કર્યો છે અને અમારા ઘરમાં અમારી જાળી બંધ હતી ને કે અમારા ઘરનાને બધાને મારી જ નાખે. એટલે આ બધું શું થઈ રહ્યું છે? અને હા, આ મારા મોટા પપ્પાનું ઘર છે, બાજુમાં અમારું ઘર છે અને જીવન જ્યોતમાં મારા બીજા મોટા પપ્પાનું ઘર છે, ત્યાં પણ હુમલો કર્યો. કેટલા લોકો હતા? અને 6 જણા હતા સાહેબ, 6 જણા હતા અને મારી કાળાની ધમકી આપે છે અમને બધાને કે છોડીશું ને. હજુ ફોન કરીને ગાળો બોલે છે, ખુલ્લે એમ દારૂનો ધંધો કરે છે અને કે તમને જીવથી મારી કાઢીશું, કે તમને જીવવા નહીં દે, કે એવી ધમકી આપે. અત્યારે હાલમાં બી ફોન કરીને. કેટલી વસ્તુને નુકસાન પહોંચાડ્યું છે તમારે? બહુ વસ્તુને નુકસાન પહોંચાડ્યું, ગાડીને, ઘરને. જીવન જ્યોત મેં અમારું જૂનું ઘર છે ત્યાં બહુ નુકસાન કર્યું છે. આ ઠેઠ સુધી ગાડીને નુકસાન કર્યા,
અરે તો અમે જારી નાખ્યું તો અમને મારી નાખે 3-4 જણ હતો, 3-4 જણ જ ઘરે હતો. આ તો બધા તો પોલીસ ને હતા, બધા કોઈ જ ઘરે નતો. અમે ખાલી બહેરા જ હતા. બરોબર. કઈ બાબતે આ બોલાચાલી થઈ હતી તમારી અને ત્યારબાદ આ મામલો ઉગ્ર બન્યો? બાબતમાં એવું છે કે ડેની એ અને આનું નામ છે કાલુ ગૌતમ, આ બંનેની કોઈ મેટર હોય છે. મારો સાડો રાહુલ છે, એનો ફ્રેન્ડ છે ડેનીનો. તો ફ્રેન્ડ હોય તો નોર્મલી સાથે તો ફરવાના જ. તો સાથે ફરતા હતા તો આને આઈને ધમકી આપી પહેલાં કાલુએ કે તું ભાઈ એની સાથે ફરતો નહીં, બાકી તને પતાવી દઈશ, આવી રીતે ધમકી આલી. પછી તો અમે કંઈ કર્યું નહીં. પછી કાલે સાંજે અહીંયા ચક્કુ લઈને સરી લઈને અહીંયા આવી ગયો ઘરે. એ મારો સાડો હાજર હતો નહીં. અહીંયા આવીને એવું કીધું કે તમારે ગાડું બાડું દીધી કે તમે પહેરાવી દઈશ ને આમ તેમ કોઈ બી આવ્યા તો એ કીધું. પછી એ કીધું કે સમાધાન કરવાનું છે. તો અમે સમાધાન માટે પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન પહોંચ્યા તો એ સમાધાનની વાત ચાલુ છે. પોલીસ સ્ટેશન બધું કરીએ છીએ. અને ત્યાંથી છોકરાઓ લુખ્ખા 4-5 જણા લઈને આવ્યા. વઢિયાનગરના 2-3 સામેલ છે અને બીજા 12 આદર્શના પણ જાણવા મળ્યા છે. એ બધાને લઈને આવ્યા, ઘરે હુમલો કર્યો. અને મારા સસરા એમને ઘર અંદર હતા, બીમાર છે. છોકરો હાજર નહોતો. બાકી અંદર જાડીમાં સરિયું મારી, તલવારું મારી, આ બધું કર્યું છે. અને આ નુકસાન આ પ્રકારે જે અસામાજિક તત્વો જે છે તેમનો આતંક જે છે તે જોવા મળતો હોય છે. અને તે રીતે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે અનેક જે મકાનો અહીંયા આવેલા છે તેમને પણ તલવાર વડે ઘા માર્યા છે. અનેક જે સાધનો જે છે એ બહાર પડ્યા હતા તેને પણ નિશાને બનાવ્યા છે. જોકે તેમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ લોકોની ધરપકડ માટે પોલીસ જે છે તે પણ સતર્ક બની છે. તો આ તરફ અમદાવાદના બાપુનગરમાં નજીવી બાબતમાં વેપારી પર હુમલો કરાયો. કાપડના વેપારીએ ટેમ્પો હટાવવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા અને વેપારીને લાકડી સહિત ગળદાપાટુનો માર મરાયો. આરોપી જીગર, વિકી દેસાઈ, કેડી સાવધરિયા સહિત 5 શખ્સોએ વેપારીને માર માર્યો. વેપારી મનુભાઈ ભદ્રેશિયા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા. વેપારીને માર મારવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો. આરોપીઓ અવારનવાર વિસ્તારમાં દાદાગીરી કરતા હોવાના આરોપ છે. બાપુનગર પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ નોંધી છે, તેમજ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યાંથી કોઈ પસાર થતું હશે અને ટેમ્પો રસ્તામાં નડતો હશે, એ બાબતે લોકોને બોલાચાલી થયેલ. ત્યારબાદ જે જીગર દેસાઈ, વિકી અને કેડી સાવધારિયા એ 3 તેમજ એના 2 મિત્રો કુલ 5 જણા ભેગા થઈને આ ટેમ્પો એ લોકો રસ્તામાં મૂકવા બાબતે ઝઘડો થયેલો હતો. એ લોકો પાસે મારામારી કરેલી હતી. એ બાબતે બાપુનગર પોલીસ વિસ્તારમાં 30 તારીખના રોજ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. માથાકૂટમાં એવું હતું, ખાલી રિક્ષાને આગી પાછી લેવાની બાબતમાં સામેવાળા વ્યક્તિએ 3-4 લોકોને બોલાવીને માથાકૂટ કરી હતી, મારામારી કરી હતી. કોણ હતો? પાણી નીચે આપવા આવે માણસ હતો. બીજો કોણ હતો કોઈ આપણને પરિચય નથી. શું નામ છે એનું? એકનું નામ જીગર છે, એકનું વિકી દેસાઈ અને એકનું કેડી સાવથરિયા. હવે આગળ વાત અનરાધાર વરસાદની આગાહી વિશે. 8 કલાકમાં 75 તાલુકામાં વરસાદ ખાબકશે તેવી આગાહી. ડાંગના સુબીરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ડોલવણ અને વાલોડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સુરતના મહુવામાં 2 ઇંચ જેટલો વરસાદ, આહવામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વરસાદના આંકડા સામે આવ્યા છે. 8 કલાકમાં 75 તાલુકામાં વરસાદ વરસ્યો. ડાંગના સુબીરમાં 4 ઇંચ જેટલો વરસાદ, ડોલવણ અને વાલોડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આ તરફ 4 વાગ્યા સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, તો 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. તો આ સિવાય છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ સહિત 20 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ વરસશે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આજથી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો 13 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ સહિત 13 જિલ્લામાં, જેમાં અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.
आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में, गुजरात क्षेत्र और जो हमारा सौराष्ट्र कच्छ रीजन है, इसमें वाइड स्प्रेड बारिश का पूर्वानुमान है और लाइट टू मॉडरेट कैटेगरी में, और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है, दोनों क्षेत्रों में है। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो गुजरात रीजन में अगले 2 दिन मतलब 2 तारीख और 3 तारीख के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में, और जो 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हेवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक। સમાચાર તાપીથી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તાપીની ઓલણ નદી ગાંડીતુર બની। ડોલવણ તાલુકાની પાંચોલ આશ્રમ નજીકથી વહેતી ઓલણ નદીના દ્રશ્યો જુઓ। ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓલણ નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો। ગત વર્ષે ઓલણ નદીના પૂરે ડોલવણ તાલુકાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી હતી। ગત વર્ષે પંચોલ આશ્રમમાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું હતું। ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। વઘઈના ઝાવડા ગામમાં પાણી ફરી વળ્યા। રોડ રસ્તા પર પાણી ફરી વળતા જ લોકોને પરેશાની થઈ। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો। જીવના જોખમે કોઝવે પાર કરતા દ્રશ્યો જુઓ। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, તેમાં પણ ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સતત વરસાદથી સાપુતારા પાણી થયું। ભારે વરસાદના પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ। વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા। પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું। ગુજરાતમાં વરસાદી માહોલમાં હાલ ઘણી જગ્યાએ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલમાં નદી નાળા અને ઝરણા જીવંત બન્યા છે। ડાંગ જિલ્લામાં વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા। ડાંગ જિલ્લાના ગીરાધોધ બાદ અનેક ધોધનો નજારો ડાંગમાં જોવા મળ્યો। વઘઈ તાલુકાના કોંડમલ ગામે આવેલો ભાવરકડા ધોધ જીવંત બન્યો। આ ધોધનો અનોખો નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે।